ઓય હોય આ લાલો ફિલ્મ તો જો કેવી મસ્તીની છે. કેટલાય કપલ જાય છે જોવા હંધાઈને એન ઘરવાળા લઈ જાય ઘરવાળીને હાલો લાલો ફિલ્મ જોવા જાય. એક મારા જ નસીબ ફૂટેલા છે કે મારો ઘરવાળો કોઈ દી કે જ નહીં કે હાલ ભૂતડી ફિલ્મ જોવા જઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ઓહો જતો ડાન્સ કરે. અરે બાઈ આ તો જોયા જેવી છે હો ફિલ્મ તો. કોઈના પાસે એક્સ્ટ્રા ટિકિટ હોય તો કેજો તો, મારે આલું છે તમારે હારે લાલો ફિલ્મ જોવા. હી જો તમારે એક્સ્ટ્રા ટિકિટ પડી હોય તો એ તમારે વેસ્ટ જ જવાની, એટલે પૈસા વેસ્ટ જાહે. તે મને લાલો ફિલ્મ દેખાડી દો મફતમાં. તે કૃષ્ણ ભગવાન તમારી મદદ કરશે હો કીધીક તો. હી અરે બાઈ નનકી છોકરીને બચારીને એક્સિડન્ટ થઈ ગયો લે. ઓહો જતો ખૂન નીકળે રૂ. સાચી ફિલ્મ તો હવે ચાલુ થઈ લે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હંધાઈ એન ઘરવાળીને લઈ જાય હે ફિલ્મ જોવા. મારો ઘરવાળો કીધે લઈ જશે કોણ જાણે. હું જાઉં છું. અરે બાઈ આ સૂટ બૂટ પહેરીને કઈ પાસે આલ્યા? એકલા ભાઈબંધ ભેગે લાલો ફિલ્મ જોવા તો નહીં જતા ને? જો તમને મોરથી જ કહી દઉં છો કે ઘરવાળીને લીધા વગર એકલા લાલો ફિલ્મ જોવા જાજો નહીં, નકા ભગવાન શ્રી કૃષ્ણ સહન નહીં કરે. જોતો કારા ડાબલા લટકાયા છે, કારો સૂટ બૂટ પહેરીને જોતો. ઓહો હજી તો ગયા પેલો શ્રાપે દઈ દીધો. કેવી ઘરવાળી છે. પેલા ક્યાં જાવ છો ને ઈ ચોક કરતા જાવ. હે દેવીજી ચાય નથી જાતો, તને લીધા વગર ચા જાઉં. તો બસ એક સેલો સવાલ પૂછું? ના હા રેવા દે, કાઈ નથી પૂછવો તારે. લાલો ફિલ્મ દેખાડવા કીધી લઈ જાહો? જો તારે સવાલ પૂછવો તો મને શું કરવા કીધું કે કહું? હે ભૂતડા મારી વાત સાંભળો ને. કીધવાની તારી તો વાત સાંભળું છું રહ્યો. જીદવાથી તું આવી ને તીદવાથી મેં કોઈ દી મારી વાત તો સાંભળી જ નથી. ઈ બધું તો ઠીક, પણ હાલો ને લાલો ફિલ્મ જોવા જઈએ. હંધાઈ એન ઘરવાળીને લઈ જાય છે કે હાલો જાય લાલો ફિલ્મ જોવા, તમે તો કોઈ દી લઈ જ ના જાઓ. અંધીએ છોકરી એને ઘરવાળા હાટું કેવું નવું ખાવાનું બનાવે ખબર? પિઝા, દાબેલી, બર્ગર ને ઓહો. તને તો શાક રોટલી બનાવતા જોર આવે. હવે કઈ સવાલ પૂછવાનો હે? ના ના ભૂતડા કઈ નથી પૂછવાનો. તું છે નીરતે તાર કામે પૂંગી જા. ભલે હો. જય શ્રી કૃષ્ણ. ઘરવાળી આવી ગઈ ઠકાણે. ના લઈ જાવ તો કઈ નહીં, મારે હાલવું નથી. કોઈ દી હારો જવાબ દીધો જ નહીં. મમ્મીજી હું બારે જાઉં છું રહી. હે ગોગડી તું લાલો ફિલ્મ જોઈ આવી? હે ભૂતડી એમને લાલો ફિલ્મ જોવા કોણ લઈ જાય? મેં તો આજ મારા ઘરવાળાને કીધું કે હાલ લાલો ફિલ્મ જોવા મને લઈ જા, તે મોઢા ઉપર ના પાડી દીધી, કઈ નથી લઈ જાવી. એવા તે મારા ફૂટેલા નસીબ. ભૂતડી તને લાલો ફિલ્મ જોવા નથી મળતી ને, તે એમાં તાર ઘરવાળાને જરીએ વાંક નથી. ગયા જન્મમાં તે જેવા કામ કર્યા હશે તે અત્યારે તને લાલો ફિલ્મ જોવા નહીં મળતી. તે હારા કામ કરે ને તો જોવા જડે. ગોગડી તું મને ઈ કે તો તું મારી જેડલ છે કે મારા ઘરવાળાની જેડલ છે? ભૂતડી હું તારી જેડલ છું ને એટલે જ તને સાચું કહું છું. પણ સાચું તને જો સહન થાતું જ નથી તારાથી. તું મારી જેડલ નથી કઈ ગોગડી, તું માર દુશ્મન છે પાકામ પાકો. ગોગડી તું કીધી તો એવું બોલતી જા કે મારું હૈયું ઠરે. હે ગોગડી જોતો. હા ભૂતડી હું તારી હારે જોઉં છું, જોતો જાણે વિદેશી કપલ આવ્યું. હા તે ગોગડી હું તને ઈ જ કહું છું કે આ બે જણા કઈ દુનિયાથી આયા છે. આવા કપલ તો પહેલી વાર અહીંયા જોયા છે હો ભૂતડી. જા તો ગોગડી એકવાર નામ પૂછતી આવતો કે શું નામ છે તમારું, કઈ દુનિયાથી આયા છો? ભૂતડી હું અહીંયા પાસે જઈશ ને અને હું પૂછીશ ને કે તમે કઈ દુનિયાથી આયા છો, તે મને એક ઝાપટ મારશે ને તો હાલ્યા વગર હું અહીંયા જ બેસી જઈશ પાછી. જો તો આ ગોગડી ઓહો કેવા અસલ ના હે. કા લુગડા તો જો અહીંયાના. જો ભૂતડી એને બૂટ મેચિંગ કર્યા. ગોગડી આ તો આપણા બાજુ જ આવે છે રહ્યા. હા તે હું ઈ જ કહું છું આપણી બાજુ આવે છે રે. તું ઓળખે છે? હું આ દુનિયાથી પરિચય ગઈ નથી તો હું ચા એને ઓળખીશ નંગ જેવી? સામેથી બોલાવજે નહીં, જોઈએ આપણે બોલાવી શક નથી બોલાવતા. ગોગડી કાક આપણા જડબા સામે જોવાય. આપણું જડબું કઈ એવું રૂપારું નથી કે સામેથી આવીને હંધે બોલાવે આપણાને. હેલો મિસ. ઘડીક મૂંગી ની રેને. હેલો आप इधर क्यों आए हो?
एक्चुअली हम दोनों कृष्ण सदा सहाय थे फिल्म देखने के लिए आए थे। ओ लाला फिल्म है ઈ તો અમે 4 વાર જોઈ આયા। હે ભૂતડી 4 વાર જોઈ આવી મને જરી કે તો હું આવે હે ઈ ફિલ્મમાં ખોટી હોશિયારી મારે હે 4 વાર જોઈ આવી કહી દેને આજ મે નથી જોઈને તમે વિદેશથી પૂંગી આયા ફિલ્મ જોવા ઘરવાળો લઈ જાય તો જોવા જાવ ને તે ખોટી હોશિયારી હું મારતી આઈશ ગોગડી હવે ઘડીક મૂંગી ની રેજે માર હાહુનો ફોન આયો। હાલો મમ્મીજી ઓ બહુબા ચા ભટકો સોરે તમે મમ્મીજી આ ગોગડીને બચારીને હરખો તાવ ચડી આવ્યો છે ને તેને બોલાવા આવી હતી હવે ગોગડીને ઘરેથી નીકળો જ સોરી હમણાં પૂંગું તમે મમ્મીજી જરી ગોગડીને ફોન કરી લેજો એને બચારીને હરખો તાવ આવ્યો જો તો હરખી થકે છે મન લાગે હવે એને 2 દી તો દવાખાનામાં ભરતી કરવી પડશે। નંગ જેવી કેટલું ખોટું બોલીશ તું ગોગડી તને ખબર ના પડે આપણે છે ને થોડું ઘણું તો હાહુ હમે ખોટું બોલવું જ પડે તારી હાહુ આવશે ને એટલે તને ખબર પડશે। હાલ ગોગડી હવે હું એ ઘર ભેગી ની થાઉં ને તું એ ઘર ભેગી ની થઈ જા હંધાઈને જય શ્રી કૃષ્ણ બાય બાય જય શ્રી કૃષ્ણ મમ્મીજી જય શ્રી કૃષ્ણ વહુ બેટા ચા ફરી આયા મમ્મીજી આ ગોગડી છે ને એને બચારીને બહુ તાવ આવી ગયો છે એવું લાગે કે 2 દી તો એને દવાખાનામાં ભરતી કરવી પડશે ત્યાં જઈને તાવ ઉતરશે હવે તાવ તો તને આયો તો એવો જ તો ભરતી કર્યા જેવો પણ ખબર છે ને કેવો ઉતરી ગયો હી મારી વાત અલગ છે મમ્મીજી હા તે ઈ તો મને ખબર જ છે ને કે તારી વાત આવે અલગ જ છે હે મમ્મીજી તમને એક વાત કહું હું છે ને વર્તી ગોગડીને ત્યાંથી આવતી હતી ને તે એક જણ બીજી દુનિયાથી કપલ આયો ને એવા ફરતા તરે 2 જણ એવા અસલ ન હતા ન રૂપારા તું એવી જ છો જણે અલગ જ દુનિયામાંથી આવી આઈશ ના રે ના મમ્મીજી હું તમાર મમ્મીના પેટમાંથી જ આવી છું મોઢેથી તો આ દુનિયાની લાગે હે સ્વભાવથી કઈ દુનિયાની કોણ જાણે હંધાઈમાં હોશિયાર ચાલાકીમાં હોશિયાર અને અમે હોશિયાર હજી મમ્મી મારી વાત નથી પૂરી થઈ છે ને ઈ કપલ રેની કેમ આયા તા ખબર છે ઓલી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ રહી તે જોવા આયા હતા ભલે ને આયા હું આપણે કોણ ઉપાધિ કરે માર જોવા હાટુ તમને તો પેલા મનાવવા પડશે ને તે ઉપાધિ કરું જ ને મમ્મીજી ઈ ફિલ્મમાં કેવું કે ખબર હંધાય બધા એમ કે કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ જોવા જઈને તે આપણે છે ને આપડા કક ને કક પ્રોબ્લેમ લઈને જવાનું એટલે અહીંયા જઈને હલ જડશે એનો મારો તો પ્રોબ્લેમ જ તું છે ઈ સમસ્યાનો હલ જડશે બધી સમસ્યાનો હલ જડે ભૂતડી હો મમ્મી બધી એ સમસ્યાનો તો તારું તો ઠીક ભૂતડી પણ મારે ઈ ફિલ્મ જોવા જરૂર જવું પડશે કેમ કે મારી સમસ્યા જ તું છે ભગવાને તમને આવી હારી એવી વહુ દીધી હોના જેવી તો તમને કઈ કદર જ નથી ભૂતડી તને ભગવાને આવી હોના જેવી હાહુ દીધી હીરા જવેરાત જેવી તોય તને કદર જ નથી મમ્મીજી હાહુ કેવા હોય ને ઈ તો મને આજ ખબર પડી મને ભૂતડી આજ ખબર પડી કે વહુ કેવી હોય વહુ હોય હોના જેવી અને હાહુ હોય લોખંડ જેવી હવે તો આવી હોના જેવી વહુની કદર કરજો સાસુમાં બેહોશ જય શ્રી કૃષ્ણ જાને હવે જડબારી વહુ હોના જેવી ને હાહુ લોખંડ જેવી થોબડું જોયું છે હોના જેવું જીભડો તો વાંકો ને વાંકો કોઈ દી સીધો જ નહીં પાછો તો એનો જીભડો કેવડો કે વહુ હોના જેવી ને હાહુ લોખંડ જેવી બોલતા શરમ ના આવી તને એક જીભડો જ લાંબો છે બાકી કોઈ આવડે નહીં લાલો ફિલ્મ જોઈ બચારીને એટલે હું મનાઈ જાઉં તે ભૂતડાને મનાવી શકું કા આ ઊભી રે તને લઈ જાઉં લાલો ફિલ્મ જોવા હું પૂંગી જાય લાલો ફિલ્મ જોવા પણ તને નહીં દેખાડું પેલા સુધર પછી દેખાડી સેફટી ભૂંડી અરખામણી જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો આવ્યા છો તો ફોલો કરતા જાજો।